મિત્રો જો ટુર્નામેન્ટ હાલે છે, જે જીતે એને આ કપ દેવાનો છે આપણે. જય મેરડીમાં મિત્રો જો પોગી ગયા છે તાપી ગાંઠાના મેરડીમાં. આ મંદિરે દર્શન કરવા માટે આપણે આવી ગયા છે અત્યારે. હાલો મિત્રો, ઓમ શ્રી શ્યામદેવાય નમઃ. જો હવાર પડી ગયું છે અને આમ જોવા મિત્ર બેને જગાડ્યા છે મને અત્યારમાં. જોવો તમે અત્યારમાં એટલું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. 10 વાગી ગયા છે. જોવો તો 10 વાગવા આવી ગયા છે. હાલો નાઈને રેડી થઈ જવી, નાસ્તો કરી લેવી, પછી મળી પાછા. હાલો મિત્રો જોવો નીચે આવીને મોટું ધોઈને અત્યારમાં નાસ્તો કરવા માટે બેસી ગયો છું. અને જોવો નાસ્તામાં છે ચા, ટોસ, કેળા અને પાપડી. હાલો પેલા ચા નાસ્તો કરી લેવી, પછી નાઈ આવી. હાલો મિત્રો જો પોગી ગયો છું તપોના મેરડી માતાજીના દર્શન કરવા માટે. હાલો મિત્રો જો ઘેર આવીને જમવા બેસી ગયા છે અને પેલા જમી લઈએ દાળ ભાત પાપડ ને આમ જોવો બધા જમે છે. અને આ જોવો નીતુબેન ફોન જોવે. ચાલો પેલા જમી લઈ. હાલો મિત્રો જો ઘેરેથી નીકળી ગયા છે એટલે હું ગૌતમભાઈ ને આ મિત્ર થઈને ખાખી ભૂગી જાય. હા થોડી તૂટી ગઈ છે, થોડી નખાવા આવ્યા છે અત્યારે. જોવા આવ્યા છે આશીર્વાદ ગેસ વેલ્ડિંગ છે. ગૌતમભાઈ ગાડીની થોડી ખરાબ થઈ ગઈ છે. અત્યારે પતંગ ઉડી શકે છે અને વિમાને ઉડે છે. જો બધું હારો હાર દેખાય છે તમને. હાલો મિત્રો જો હાલીને જાય છે ગ્રાઉન્ડ. જો અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન બની ગયું છે. પાછળ તાપી કાંઠાના મંદિર પાસે બની ગઈ છે પોલીસ સ્ટેશન. એક નવું બની ગયું છે એટલે બાજુમાં હવે સારું રહે. પાછળના રોડ ઉપર છે. મિત્રો જો ટુર્નામેન્ટ હાલે છે, જે જીતે એને આ કપ દેવાનો છે આપણે. જો મિત્રો તો ફાઇનલ મેચ શરૂ છે અત્યારે. તો છેલ્લી ટીમ છે એમને 30 થી 40 રન બનાવવાના બાકી છે. હમણાં એલોમેન્ટ થાય એટલે આપણને ખબર પડી જશે કેટલા રન બાકી છે. જોવા માટે ઉપર આવી ગયા છે અત્યારે સ્ટેડિયમ. આપણે જોઈશું કઈ ટીમ વિજેતા બને છે, ટ્રોફી કઈ ટીમ લઈ જાય. ટુર્નામેન્ટ હાલે છે અને 13 રન જેટલા બાકી છે અત્યારે. જો 4-6 ને હવે મિત્રો છેલ્લા 13 રન બાકી છે. છેલ્લા 13 રનમાં ખબર પડી જશે કઈ ટીમ વિજેતા બને છે. તો જો મિત્રો હવે જીતી ગઈ છે વિજેતા થઈ ગઈ છે આ ટીમ. નામ છે આ ભાઈ. હા આપણા સમાજમાં એક લોકો છે યાદ છે. મળતી જ આવે છે. સેલિબ્રેશન શરૂ થઈ જશે. વિજેતા ટીમનો ટ્રોફી પણ કરવામાં આવશે. મિત્રો ટ્રોફી આપે છે અત્યારે વિજેતા ટીમને. તથા ક્રિકેટનું આયોજન શ્રી અશ્વિનભાઈ રાજચરાણી એ સંગઠને હસ્તગત કરી રહ્યા છે. બે મિત્ર એમ ન હોય મને ફેટા ન હોય. કેપ્ટન સત્યાભાઈ શિવશક્તિભાઈ ટીમ છે. વિજેતા થઈ છે અત્યારે ટ્રોફી લેવા માટે આગળ આવશે. કાર્તિકભાઈ આવી ગયા છે. જાઓને ટ્રોફી દેતા આવજે ભાઈ. હાલો ટ્રોફી આપી દીધી છે. જુઓ ચેમ્પિયન શિવશક્તિ સરસ ફોટા આવી ગયા છે. હવે દીપકભાઈ રાજચરાણી પોતે મિત્રો આમ જો બધી આખી ટીમ બેઠી છે અને એક ભાઈ જો અહીંથી આવે છે.
જો મિત્રો ટ્રોફી બી જે જીતેલી છે ટીમને ટ્રોફી દેવાય આવી ગયા છે. ચાલો સરસ. અને દીપકભાઈ રાજકરાડીને ખર્ચો દેખાડે મેડમ બે બાજુ હાલો મિત્રો જો ગ્રાઉન્ડ થી ઘર તરફ જાવી છે અત્યારે બધા જો આ બધા આવે છે બધા મિત્રો રેડી થઈ ગયા છે બાઇક કાઢીને ફટાફટ નીકળશું ઘરે તરફ જો આ બિપિનભાઈ છે ગૌતમભાઈ હાલો કાકા બધા નીકળી ગયા છે હાલો મિત્રો જો તાપી ગાંઠાના મેરડી માતાજીના મંદિરે આવી ગયા છે અત્યારે આરતી શરૂ છે પેલા આરતીના દર્શન લઈશું આપણે આરતી પૂર્ણ થાય પછી આપણે વેગડ ધ્રુવભાઈનો તાવો છે તો આપણે એમને તાવાને પ્રસાદી લેવાની છે એટલે આજે જમવાનું આપણે મંદિરે છે અત્યારે આરતી હાલે છે માતાજીની જો મિત્રો તમે આજુબાજુ રહેતા હોય તો હીરાબાગ વિસ્તારમાં આવેલું છે તાપી ગાંઠાનું મેરડી માતાજીનું મંદિર અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનની બાજુમાં આરતીના સમયે ઘણું બધું પબ્લિક હોય છે અત્યારે પણ રવિવાર અને મંગળવારે 2 દિવસ પાઠ પણ હોય છે માતાજીનો રાત્રિના સમયે જો તમે એટલું પબ્લિક અત્યારે આરતીના દર્શન માટે આવ્યા છે આરતી પૂર્ણ થાય એટલે માતાજીનો થાવો હાલે છે જો આ બધા મિત્રો ઉભા છે આરતીમાં અત્યારે જો આરતી પૂરી થાય પછી આ તાવો શરૂ હોય છે રવિવારે અને મંગળવારે તો રવિવારે બધા મિત્રો પ્રસાદી માટે આ આરતીમાં હોય બધાની પ્રસાદી લઈને જવાનું તો જો મિત્રો ફેમિલી સાથે દર્શન કરવા માટે આવજો રવિવારે અને મંગળવારે વધારે પબ્લિક હોય છે જો મિત્રો આરતી પૂર્ણ થઈ ગઈ છે ને હવે આપણે દર્શન કરી લઈએ મંદિરે દર્શન થઈ જાય પછી આપણે પ્રસાદી માટે જઈશું તો હાલો મિત્રો જો ઘેરે પહોંચી ગયો છે હોવાની તૈયારી કરી નાખી છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ